શીખ્યા મને તો ઘઉં કાઢવાનું કીધું છે સારું કરી બોનું કાઢીને આવતો રે મારું ઓછું આવવાનું ઘઉં કાઢવા કેવું જાય મને તો કંટાળો આવે ભાઈ આપણે તો ઘઉં કાઢવાન વાઢવાન આ ભેગું કરીને કાઢવાનું વેચાતી જ લાવી દેવાના ભાઈ આપણે તો કંઈ ઘઉં કાઢવાનું એવું બધું શોખ નહીં મારું બધું બોલાવવા હતું તે બોનું કાઢીને આવતો રહ્યું કર્યા કોઈ કેવું ઊંધું હતા ને મંગુબા લે તો પટી ગયા છો હો ના લસન મંગુબા એટલે હું કેમ ઊંઘ્યા છો પેલા તમે એટલે તો દેખાડામાં ઘેર ઊંઘ્યું છે યાર વાળો ઊંઘ્યું છે એટલે કોટા બોટામાં તો ઊંઘ્યા છો યાર કોઠું ઊંઘ્યું તાન હું જો તમારું દેદાર કર્યું છે હું વાપરજો પેલો આશિક જે ઘઉં કાઢવાનું કહેવા આવ્યો તો મંગુબા કીધું છે મારું ઓછું માથા પૂછવાનું હા હાડ હું જઈશું કઈ તેલમાં કે પડો ના કે ભાજી દાઓ હો પાછા મોડી જાય થોડું નોમ આવો ભાઈ એ કરવાનું ગયું હતી બધો ઠેસરનું મોણસો કઈ નાખ્યું છે મોણસો મારે કેટલા રહ્યા પેલો જસલો એ માથા પડે છે અમારે કીધું પાછું કોઈ કે મને તો જોર આવે છે ના ઘઉં ખાવા તો કોઈ ના પણ આવ્યો હોત તો કઢાવે મજૂરી આલ દો રોકડા પૈસે અને પેલા જયદારે આવે તો સારું છે કે મારા ઠેસરે પાછું મેં કરવું પડશે ફોન તો કરવા દેવું કહું તારે હલો આ જયદા આવશો કે નહીં આવો તેલવા હું લઈને તો આવો છો આવો કે યાર આવો હા આવો તાર હા હું આપણો ચોકું ઊભો આપણા મંગુભાઈ સાઈડ વાળા હોય તો બોલાતા જે યુવાને ઠેસરનું કીધું હોય હા હેરા આવો હારા આપણે ચોકું હું બેઠો એટલે ચા બાર પાણી હેતમ છે આપણે હારું હારું બે માણસો તો થયા અને બીજું કોઈ ગામમાં આવે તો હાથો તો નહીં મારા હાથ ગમે તે કરીને એની આગાહી બોલે છે ઘઉં મારા પાડ પાડી દઉં લેવા ડબ્બા દેતા મને કીધું તો શીખ્યા ઘઉં કાઢવાનું પણ મને એક કંટાળો આવે મને પણ ગમતું નહીં પણ આ શીખ્યો કે ભાઈ બસ એટલે આવજો પણ નહીં આવત તો નહીં બોલાવીએ પા જવું તો પડશે તાર હેરો તાર જઈએ ભલે આ તારી મંગુબાન તો બોલાવવાનું ભૂલી ગયું હે પાછો ટેકો પતાવો મંગુબા મંગુબા લે મંગુબા લાગતા નહીં હોય એવું બોલતા નહીં કશું કોઈ નહીં લે તો મન તો જવા દે પેલા શીખતા પાન હેડો કે હેડો આયા કઈનો ફોન કર્યો મને તો બેહાઈ રાખ્યા છે ના એ તો વચમાં મંગુબાન બોલાવજો પણ એ તો આયા જ ના મંગુબા નહીં આયા ના વાળામ જતું તો વાળામ જો તો પણ કોઈ હતું જ ના એટલે આપણે બે જણા આવું કરશું તાર ખબર તાર શું કરશું આપણે બે એટલે પેલા દસટામ કીધું એ ફરી ગયો લે તો ખાય છે ને બગાડે એટલું કરે છે લે ખાધેલું બગાડ ઈન કરે છે લે કીધું રે હું કાલનું કીધું કઈ રાખી તું ઈલું જઈદા પણ હું મને ખરા ટાઈમ ફરી ગયો એટલે જોર આવી શીખવું થયું એમ પૈસા ઓછા પડ્યા પૈસા તો હું હાલતો હતો યાર દોણા લેવા દોણા હાલતો હતો નહીં યાર કાંઈ નહીં પડ્યું આપણે બેસીએ તો પેલા મંગુબા ચોક પીને હુઈ ના જવાનું સારું છે મંગુબા તો દારૂ શું ઈવન ચો કહેવાના એટલે ઈવન કહેવાનું કારણ છે શું કારણ છે તો અમે બોલાવીએ તો 400 રૂપિયા હાલો અને ઈવન 50 રૂપિયા પૂરું થઈ જાય એ તો ચાલે હા ટૂંકમાં પટાઈ ટૂંક ઓછા પૈસામાં પટી જાય યાર આપણે પટા પણ એ શું છો ભોગે તો આટલા રસ્તા બસ્તા હોય તો બોલો તો એક ભાઈબંધ ફોન કરતી લે ભાઈબંધ તો મારા હાલ તો કોણ હોય નવરું કોઈ દ્વાળામાં નતા ના તો ઘેર જ અહીં તાર ઘેર જોતા જતા હવે તો આજની રાતમાં ઘઉં પૂરા કરી દેવાના છે ગમે તે થાય આપણે કરી તો દેશી તાનું રાતે અકાલની આગાહી છે તો સન
ઊંઘવા દો કી ઊંઘવા દે તું નહીં ઘર ખબર આજો આજો મંગુબા અરે યાર કાલ મજૂરી કીધું તું હું એ અરે હું મજૂરી કરે છે જ્યાં મજૂરી જે ખાટા બરડી ને પાછી ખાટા બરડી ને પાછી આયા તો આટલો બધો પીતા હે ઘેર છોકરાનું તો જો છોકરાનું કોણ છે કાલ મજૂરી નતું કીધું મને તો રોજ કહેવાય કોણ હતા અરે શીખ્યો શીખ્યો અરે કાલ તો કીધું તું યાર મજૂરી એટલે આ તો હા ભૂલી જાય લે પટી ગયો ઠેસર નું કરશું આપણે બે તો હોય ને આવું કરશું ત્યાં વળી આપણે બે કટાવા અરે મંગુબા આવો કેલ ઓ મંગુબા ઓ તમે હું ઓળખતું મારે સોનિયા બનવું હતું બધું જઈને ઓ તો જતું બધું રે હું પટી ગયું લાગે મંગુબા ઓ મંગુબા તમે મારે ઊંઘવા દો એટલે ઊંઘવા પડે મારા ઘઉં પેલા પલળું છે ખેતરમાં એટલે ઉભરો માથું નાખી પડે એટલે જયદા આ બે ઠેસરવા ના પાડી જઈએ તારે ના હેડો આપણે બે કટાતા આવીએ એટલે આપણે બે હોતી નીકળી યાર આ બે થાચી પૂરા થઈ ગયા હું ઠેસરવા ફોન કરું હલો આ પૈસા ભાઈ અમારી ઠેસર લઈને તારે ના આવતા યાર યાર થોડો પ્રોબ્લેમ થયો છે મારા એટલે તમે ના આવતા ઠેસર લઈને અત્યારે સાહેબ બીજો કાલ આવજો કાલ બાલ આવજો બીજો ઓર્ડર હોય તો તમે પૂરું કરી આવો મારે યાર હોય બહાર જવાનું થયું થોડું મારે કાલ 11 વાગે આવી શકશો હા કાલ 11 વાગે કહી દો કાલ 11 વાગે આવજો આપણો તાર અત્યારે કેન્સલ કરી દે હા ના જયદા મને જિંદગીમાં જાણવા મળ્યું આ દારૂ માટે કદી ઠેસર ના બોલાવાય ના બોલાવાય ને તાન હું નતું કેતો પહેલેથી 50 રૂપિયા તો મારે ઘઉં પલળશી યાર તમે 50 રૂપિયા પટાવા જતા ટૂંકમાં ના પટાવાય યાર દારૂ માટે કદી ઠેસર જ ના બોલાવાય ના બોલાવે તો આન ઘેર મેં લઈએ બસ માં ઘઉં ટોખા આપવા પડશે યાર તારો હા કાકી ટોખા ખાવું ઓ મંગુબા ઘેર છે તો કે ભજો કે બસ તમાર ડોશી બોલાવે યાર ઉભા આ તો ખાય છે એમ કીધું ઉપર તો અલે કોટા છે યાર આ તો યાર અલે મંગુબા સીધા જ કોઈ ને પડતા મેલ્યું નાઈ તો ઘેર હો રાખજો પછી એવું તો ટેમ્પો લઈને ઘસરી કાઢો ઘસરી નાખો સીધા તો વજન એટલું છે ને આપણે બેવાનો એટલો નહીં હેડ્યા તમે મન શિવપુર મને હે બમન ઊંઘવા દેજો તો હું ઊંઘવા દેજો અરે યાર તમાર ડોસી પેલો હોગા છે ઓન મુક્તિ તો મુક્તિ યાર હું તો કોઈ નહીં હોગો અરે યાર તમાર ડોસી તમારી વાટ જોઈને બેઠી છે યાર કે અલ્યા ઓ પડી પર હેડ માં આઈ ચાટી દોખવા ઓ આન તો દર વખતે કીએ એટલે ઓમથી ઓમ ભોય પડે છે આખો આ પાડીએ છે જે ઓમથી ઓમ જો લાગે અલે આસી રોજ તો ના મે અલે હોકો પડ્યો કો ઘરથી જતો રે આપણું નામ આવશે એવું રે આપે ફિંગર પેટ આવે પેટ એ રીત ને ઓ આપણું નામ આવી જાય છે તો ખાલી ડરો લેકિન આપણે જે ચાટી દોખાઈ દો મંગુબા પાડે નહીં જયદા ખપાટ મિલ કે લે આતું ઓ તો આ વજન